નમસ્કાર મિત્રો, ફરી વખત ગિરનાર યોગ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું કમલ યોગી. આપણે જોઈએ છીએ કે સતત ઘણા બધા એપિસોડથી આપણે અષ્ટાંગ યોગ ચાલી રહ્યો છે. અષ્ટાંગ યોગના આ પ્રવાહમાં અને યોગ સાધનાના માર્ગમાં આજે આપણે અષ્ટાંગ યોગનું બીજું અંગ એટલે કે નિયમ વિશે આપણે ચર્ચા અને માહિતી મેળવવાની છે. તો ગયા વખતે આપણે અષ્ટાંગ યોગનું પહેલું યમના અંગ વિશે જોયું હતું. 5 યમ જોયા હતા. આજે આપણે નિયમ વિશે સમજવાનું છે. તો કે 5 જે નિયમો છે, તો પેલા નિયમ એટલે શું એ સમજવું પડે. નિયમ એટલે કે અનુશાસન. આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે જે આપણે પાત્ર લીધું છે તે કે યોગી સાધક એટલે કે યોગ સાધનામાં જે યોગી સાધકને આગળ વધવાનું છે એ યોગી સાધકે કેવી રીતના એના અષ્ટાંગ યોગના નિયમનું પાલન કરવું જોઈએ. તો કે નિયમ એટલે કે યોગી સાધકે પોતાના ઉપર એટલે કે પોતાની શુદ્ધિ માટે પોતાના ઉપર કેમ નિયંત્રણ રાખવું એના નિયમો એટલે કે એને નિયમમાં રહેવાનું છે. એને પોતાને મન અને શરીર દ્વારા એનું નિયંત્રણ રાખવાનું છે, જેને નિયમ કહેવામાં આવ્યો છે. નિયમ એટલે કે અનુશાસન એટલે કે યોગી સાધકે પોતાના ઉપર અનુશાસન રાખવાની વાત કરવામાં આવી છે. જેમ આપણે યમમાં જોયું હતું કે યોગી સાધકે સમાજ સાથે પોતાના આજુબાજુ એટલે કે જે સમાજ છે એની સાથે કેવો વ્યવહાર કરવો એ યોગી સાધકે યમમાંથી શીખવાનું રહે છે. જ્યારે નિયમ એટલે કે યોગી સાધકે પોતાની દૈનિક ક્રિયા કેવી હોવી જોઈએ એ બાબતની અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે નિયમ એટલે કે અનુશાસન કે કાયદો. કાયદો નિયમોના આચરણ દ્વારા શું થાય તો કે શારીરિક માનસિક શુદ્ધિ થાય છે. શારીરિક માનસિક શુદ્ધિ થાય અને પોતાની દૈનિક ક્રિયામાં જીવન વ્યવહારમાં નિયમિતતા રાખવી એ અનુશાસન અને પોતાના ઉપર અંકુશ રાખવો જેને નિયમ કહેવામાં આવ્યો છે. યોગ સાધનામાં નિયમ ખૂબ જરૂરી છે કે યોગ સાધનાના જે દ્વંદ્વો છે એટલે કે જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એના ઉપર નિયંત્રણ માટે નિયમ ઉપર યોગી સાધકે ખાસ એ પોતાને વણી લેવું પડે, ત્યારે જ તે યોગ સાધનામાં આગળ વધી શકે છે. હવે આપણે જેમ 5 યમ જોયા હતા એવી રીતના 5 નિયમ જોઈએ. તો કે 5 કયા નિયમો છે તો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આપણે આ 5 નિયમને ક્રમશઃ સમજીશું. એમાં પહેલું છે શૌચ. શૌચ એટલે કે આપણે હિન્દીમાં જોઈએ તો એ શબ્દનો અર્થ શું થાય? શૌચ એટલે કે આપણા વિચારો કેવા છે. અહીંયા કંઈ અષ્ટાંગ યોગના આ નિયમની અંદર એટલે કે શૌચની અંદર ખાલી શરીરની વાત નથી કરી, મનની પણ વાત કરવામાં આવી છે. એટલે કે આપણે શારીરિક રીતે એટલે કે શુદ્ધિ તો રાખવાની જ છે, પણ મનની જે સોચ છે, મનના જે વિચારો છે તેની પણ શુદ્ધિ હોવી જોઈએ. એટલે શરીર અને મનની પવિત્રતા, આંતરિક મનની શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ બંને જરૂરી છે. એટલે કે શૌચ એટલે કે આપણે શરીર નાહવું, કપડાં સારા સ્વચ્છ પહેરવા એ તો છે જ. દરરોજ દૈનિક જે ક્રિયાઓ છે, જે આપણે જે મળ ત્યાગ છે કે જે યુરિન છે, આ જે શરીરની શુદ્ધિ ક્રિયાઓ છે ઉત્સર્જન તંત્રની, એ તો છે જ. આપણે સ્નાન કરવું એ પણ છે જ, પણ સાથે સાથે મનના જે વિકારો છે એની પણ શુદ્ધિ એટલે કે શૌચ દ્વારા અહીંયા આપણે એ સમજાવવામાં આવ્યું છે કે શરીર અને મનની બંને શુદ્ધિ કરવાની છે. તો આપણે નિયમનું આ પહેલું અંગ જોયું. હવે બીજું જોઈએ નિયમનું સંતોષ. સંતોષ એટલે શું તો કે મને જેટલું ઈશ્વરે આપ્યું છે એમાં સંતોષ માનવું. એટલે કે ઈશ્વરે જે મને આપ્યું છે એમાં 100% માની લેવું. એટલે કે 100% આપણે જે સંતોષ રાખવો, જે પણ આપણે મળ્યું છે, આપણા મન, આપણે બુદ્ધિ અને આપણા કર્મ દ્વારા જે પણ આપણે મળ્યું છે એમાં આપણે સંતોષ રાખવાની વાત છે. એટલે કે અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહેવાનો ગુણ એટલે કે સંતોષ. કોઈ પણ પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં કેવી રીતના રહેવું એ સંતોષ છે. એટલે કે સંતોષનો ગુણ છે. યોગી સાધકે આપણે જોયું તો ગયા એપિસોડની અંદર કે અપરિગ્રહ ન કરવો, વધુ પડતો સંગ્રહ ન કરવો. એટલે અહીંયા નિયમની અંદર એને સંતોષ તરીકે વણી લીધું છે. એટલે કે યોગી સાધકે સંતોષ રાખવાની વાત છે. તો નિયમનું આ બીજું અંગ છે સંતોષ. ત્રીજું અંગ છે તે તપ છે. યોગી સાધકના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે. સુખ આવે, દુઃખ આવે, ઠંડી, ગરમી, તકલીફો જેવા દ્વંદ્વો સહન કરતા પણ જે યોગી સાધક ટકી જાય છે, યોગ સાધનામાં તપી જાય છે, યોગ સાધનામાં તપવું જરૂરી છે. કારણ કે 3 પ્રકારના જે ગુણો છે, રાજસિક છે, તામસિક છે અને સાત્વિક છે, આ ગુણોને પણ એ પોતે સારી રીતે સ્વીકારી અને સમજી શકે. એટલે કે સાત્વિક ગુણો છે એનો પણ એને અભિમાન ન આવી જાય,
એટલા માટે એને સાત્વિક જે ગુણો છે એ પણ પોતે સાત્વિકતા જાળવી અને સાત્વિક ગુણોનો પણ યોગી સાધકને એને અભિમાન ન આવે એ રીતે એને તપવું, એટલે કે અહીંયા તપની એ વ્યાખ્યા એટલે કે બધા દ્વંદ્વોને સહન કરતા કરતા યોગ સાધનામાં આગળ વધવું એ તપ છે. આપણે નિયમનો ત્રીજો અંગ જોયું, શૌચ, સંતોષ, તપ. હવે આપણે જોઈએ ચોથું નિયમનું આપણે ચોથું અંગ જોઈએ, સ્વાધ્યાય. એટલે કે અહીંયા યોગી સાધકે પોતાના જીવનમાં સ્વાધ્યાયની એટલે કે સ્વાધ્યાય એટલે કે કોઈ વાંચવાની વાત નથી કરવામાં આવી. અહીંયા સ્વાધ્યાય એટલે કોઈ હોમવર્કની વાત નથી. વિદ્યાર્થી જીવનમાં સ્વાધ્યાય એટલે આપણે એમ કહીએ છીએ કે બાળક જ્યારે હોમવર્ક કરે છે એને આપણે સ્વાધ્યાય સમજીએ છીએ. સ્વાધ્યાય એટલે કે યોગી સાધકે પોતાના સ્વનું અધ્યયન કરવું, પોતાના આત્માનું ચિંતન કરવું, પ્રતિક્રમણ કરવું. આખા દિવસમાં જે પણ પોતાનાથી જે કર્મો થયા છે એ કર્મોનું કેવી રીતના એ એનાલિસિસ કરે. કોઈને મન કર્મ વચનથી દુઃખ મળ્યું છે તો એ દુઃખનું પ્રતિક્રમણ કેવી રીતના કરવું, એટલે કે સ્વનું અધ્યયન કરવાની વાત છે કે મારા દ્વારા દિવસ દરમિયાન કોઈ ભૂલચૂક તો નથી થઈ, તો એ ભૂલ ચૂક એની માફી એટલે કે સ્વાધ્યાય અધ્યયન કરી અને પોતાનું એનાલિસિસ કરવાનું છે. એટલે કે દૈનિક ક્રિયાઓમાં એ પોતાનું સ્વાધ્યયન કરે, પોતાના વિચાર, વાણી અને વ્યવહારનો અભ્યાસ કરવો એટલે કે સ્વાધ્યાય. અહીંયા આપણે નિયમના 4 અંગ જોયા, શૌચ, સંતોષ, તપ અને સ્વાધ્યાય. પાંચમું અંગ છે એ ઈશ્વર પ્રણિધાન છે. એટલે કે પાંચમો નિયમ કયો છે? ઈશ્વર પ્રણિધાન. જ્યારે મન, વાણી અને કર્મથી ઈશ્વરની ભક્તિ થાય, સર્વે કર્મો ઈશ્વરને સોંપી અને ઈશ્વરની આરાધના કરી જે પણ આપણે કર્મ કરીએ છીએ એ બધા જ કર્મો, સારા કર્મો છે એ પણ આપણે ઈશ્વરને સોંપીએ અને ફળની આશા ન રાખીએ. આપણા જે કર્મમાં છે એ ઈશ્વરે આપણને આપે, એટલે કે ઈશ્વરની શરણાગતિ યોગી સાધકે લેવી એ અહીંયા ઈશ્વર પ્રણિધાન કહેવામાં આવ્યું છે. આપણે જોઈએ છે ભક્તિયુગના જે આપણા વિભૂતિઓ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, માં ગંગા સતી છે, પાનબાઈ છે, આ બધા ભક્તિયુગની વિભૂતિઓ છે. એ ભક્તિયુગની વિભૂતિઓએ પણ ઈશ્વરને સાક્ષી રાખી અને પોતાના જીવન એટલે કે ભક્તિયોગની જે સાધના કરી છે એ આપણે ઈશ્વર પ્રણિધાનથી સમજી શકીએ છીએ કે ભક્તિયોગ છે એ પણ એક ઈશ્વર પ્રણિધાનનું એક મહત્વનું પાસું છે. એટલે મીરાબાઈ, નરસિંહ મહેતા, માં ગંગા સતી, પાનબાઈ, આ સૌ જે ભક્તિયોગના જે યોગીઓ છે કે એ પણ ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને સાક્ષીમાં રાખી અને ભજન અને સતત યોગની સાધનામાં તે પણ પોતે આધ્યાત્મિક સાધનામાં ખૂબ આગળ વધ્યા છે. તો આવી રીતના આપણે ઈશ્વર પ્રણિધાનને સમજી શક્યા છીએ. અષ્ટાંગ યોગના આ બીજા નિયમની અંદર આપણે ખૂબ સારી રીતે ડીપલી જ્ઞાન આપ્યું છે. દરેક દર્શક મિત્રોને આ ખૂબ સારી અને સરળ ભાષામાં સમજાઈ ગયું હશે. તો આ વિડીયોને આપને જો પસંદ આવ્યો હોય અને આપને પણ કોઈ યોગીઓને યોગની અંદર જોડવા માગતા હોય તો આ વિડીયોને ગિરનાર યોગ સ્ટુડિયોની આ ચેનલ વતી એ આપને સૌને વિનંતી છે કે આપ લાઈક કરો, આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા આપણે આસન વિશેના એપિસોડમાં ટૂંક સમયમાં મળી રહ્યા છીએ. તો ત્યાં સુધી આપ યોગ સાધનાની પોતે નિરંતર ગંગા એટલે કે નિરંતર પ્રવાહની અંદર વહેતા રહો અને યોગ સાધનામાં આગળ રહો. એ સાથે હું યોગી કમલ અહીંયા આપની રજા લઉં છું. ફરી પાછા મળીએ. જય ભગવાન.